ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે છે ને બપોરના 3:30 વાગી ગયા છે અને મારે જવાનું છે બહાર. મેં તમને કાલે કીધું હતું ને આપણે ગોરમાનું મૂર્તિ બનાવવાની છે ને શણગાર કરવાનો છે, એવું કંઈક છે. તો ચાલો ત્યાં જાઉં ને તમને બતાવી દઉં. તો 3:30 મસ્ત મજાનો તડકો નીકળ્યો છે જો. આ બાજુ જો આપણી તગડ પણ કેટલી મસ્ત થઈ ગઈ છે એકદમ. કેટલી જગ્યાએ જાય અહીંયા ફૂલ આવે એમ છે, ઘણી જગ્યાએ ફૂલ આવવાના એમ છે. મસ્ત તગડ પાણા ફરનો છોડે બહુ મોટો થઈ ગયો છે હમણાં. ફૂલ જો અહીંયા મસ્ત મજાનું વ્હાઇટ કલરનું છે. આ બાજુ આ વેલ કંઈક વાવી હતી ને મોટી થાય છે હવે. ફૂલ જે આવે ને પછી ખબર પડે. અને આમાં તો કોમેન્ટ આવી હતી કે આ કોયલ વેલ જ છે એમ. આ વેલ છે ને કોયલ વેલની છે. અને આમાં જો નાનું એવું કંઈક ઉગ્યું છે, હવે હું હોય ને ખબર નથી. હાથે હાથે ઉગ્યું છે બધું. તો આવું બધું છે અત્યારે. અને છે ને રાત્રે બહુ વરસાદ આવે છે પણ દિવસે વરસાદ નથી આવતો. આમ જોઈએ તો એક પ્રકારે સારું કે ભાઈ દિવસે આપણે છે ને જે કામ કરવું હોય ને આપણે કરી શકીએ એમ. તો ચાલો આપણે જઈએ અને જોઈએ કે કેવી રીતના બધું છે. ચાલો ને તમને પણ બતાવું. તો જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે ગોરમાની મૂર્તિ બનાવવાની છે, ત્યાં આપણે જવાનું છે. તો આપણે થોડા કલર પણ લઈ લીધા છે ડેકોરેશન કરવા માટે. અને મમ્મી પણ આવવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ત્યાં શું કરવાનું છે ખબર છે તમને? બસ એ ગોર ને ગોધો કરશે. હા, ગોધો તમે બનાવશે? હા, ગોરમાં લગ્ન તો થાય ને, ગોર એટલે ગોધો કરવો પડે. હા, પછી એનો છોકરીઓ 11 આવશે ને એટલે નાની નાની છોકરી મોળાકત વરત રહે. અને પછી છેલ્લે પૂનમ હોય ને, પૂનમ નો બીજ નું જાગરણ. પૂનમ નું જાગરણ છોકરીઓ નાની છોકરીઓને હોય. આ મોળાકત અત્યારે ગોર કરે ને જયા પાર્વતી વાળી છે. અને બીજ નું જાગરણ જયા પાર્વતી વાળા વ્રત રહે ને તે કર્યું છે. મેં જયા પાર્વતી ને કર્યું, મોળાકત કર્યા છે. મોળાકત કર્યા છે, ફૂલ કાંજળી કરી છે. હા, એ પૂનમ ને દી પછી આજ ગોર કરશે ને, પૂનમ ને દી પછી એનો પૂંજન કરશે બધી છોકરીઓ. જુવારા વાવશે છે, વાવી દીધા હોય જુવારા. જુવાર વાવી દીધા હોય. હા, સચ ને દી જુવારા વાવી છે. તો એવું છે. અને મૂર્તિ વાળા હાથ પડે છે જો. ઓલા ભીમ માસી નો અવાજ આવ્યો. ભીમ માસી છે ને માર પૂછીને કે હમણાં હું આવે ને તું જાશું ને. હા, તો કાંઈ ને આવજો. તો ચાલો હું જાઉં છું ને તમને બતાવી કેવી રીતના મૂર્તિ બનાવી છે એમ. હા, તો જો અત્યારે છે ને અસ્મિતા માસી ને ભીમ માસી છે ને ગારો છાળવા મળ્યા છે અને આની આપણે મૂર્તિ બનાવવાની છે એમ. તો ચાલો જોઈએ. ગોરમાં જ નહીં? હા, ગોરમાં બનાવવાના છે એમ. હા, કમદી 11 છે. હા, છોકરીઓ મોળાકત છે. હા, એટલે ઈમાં જ આપણે ગોરમાં બનાવવાના છે. બરોબર. એટલે પછી મંદિરે મૂકવાના છે. મંદિરે મૂકવાના છે. છે. છોકરીઓ પોસે ને. હા, નાની છોકરી. હા. પણ તમે બેઠા તો ખરું, પણ જો વરસાદ આવવા માંડ્યો છે, છાંટા આવે છે. આવે છે પણ આપણે બનાવવા જ પડશે. હા, બનાવ ગારો તો કરો. હા, એ વાત સાચી. ભગવાન રેડી દે ખુદ. તો ચાલો તમને બધી આગળની પ્રોસેસ બતાવશું. અત્યારે જો ગારો છે ને છાણો ક્યાંથી માટી લઈ આવ્યા છો? વાડીમાંથી છે. હશે આમાં સિમેન્ટ નાખશું. રેતી ઠીક, સિમેન્ટ નાખશો? સિમેન્ટ રેતી. હા, અને શણગાર બધો આવી ગયો. હા, શણગાર. પણ એમ નહીં, સિમેન્ટ રેતી નો રાખો તો ન હાલે. નહીં તો પછી ગારો ફાટી જાય. હા, છે. ગારો ફાટી જાય. 4 દિવસ સુધી રહી નહીં એમ. હા, આપણે 5-6 દિવસ તો રાખવા જ પડે. હા, એ વાત છે. તો જાય તો જો રેતી બધી આપણે માટી છે ને બધી છાળી નાખી છે અને આવી રીતના ધીરે ધીરે પાણી નાખીને બનાવવાના છે ને. જો બધા લેડીઝ ધીમે ધીમે આવે છે. અહીંયા ગૌરી માસી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ગૌરી માસી આવે ને તો થોડુંક કામ સ્પીડમાં આવ્યું, નકર થોડુંક ધીમે ધીમે આવે. સારું છે તમે આવ્યા પણ ફટાફટ, નકર હજી આ બંધાણું ન હોત હજી. પણ થોડીક સ્પીડ વધી ગઈ એમ. હું તો વહી જાય તો મારી બેન પડ્યું છે ને. અને જો મંજુ માસી પાણી નાખતા જાય છે. થોડીક સ્પીડ વધી ને આપણે એમ, નકર હજી ધીમે ધીમે ચાલતા હોત આપણે. આવ્યું. આવ્યું.
તો જાય મંજુ માસી, જય શ્રી કૃષ્ણ મંજુ માસી. હા, અને જો મીના માસી પણ, મીના માસી જય શ્રી કૃષ્ણ. અને જો બધા ગારો ખૂંદે છે, મજા આવે ગારો ખૂંદવાની, પણ સિમેન્ટ હે મીમ માસી પેલા મળી ગયા તો એ બધા પેલા. હા હું ને ઘરેથી કરીને આવ્યા આપણે. હા જો દક્ષા માસી અહીંયા હિસકે બેઠા છે, કપડું આડું આવે છે. જય શ્રી કૃષ્ણ. તો ચાલો જાય ગારો બને છે. તો જો અહીંયા ગારો છે એમાંથી હવે પીંડા બને છે, ટીપા મેળા પીંડા. 10 રૂપિયા આપી હું હાથ દાતી દઉં નથી ખબર છે ને. પેલા ગોરંગના પાપડ બનાવ્યા ને કે જે હાથ દાતું જવાનું ને પૂંજ મળે. જેમાં ઉતારી એટલે કોઈ ખાવા 2 વર્ષ પહેલા ગોરાણીમાં જ બનાવ્યો. દીધા ને શીખી ગયા અમારે શીખી લીધી હેલો. આપડા ગોરાને મને છોકરો નાનો છે ફોન આવ્યો તો હું આવી છે ક્યાં મેં આવું મંદિરે મારે જવાનું કાવન છોડ જીવ મંદિરે રાખી એના હાથ છે ના પાડે જાય આવતા નહીં થાવાના તમે મંદિરે જાવ મારે જાવ મંદિર મારે ઘેરે હાડીનું એટલે આ તો આ ને બધું જોવે કાઈ કાઈ આ આગળનો ભાગ તો જો વરસાદ આવે છે, ઉઘાડ થઈ ગયો પાછળ. ગોરમાં બને છે અહીંયા. તો જો ગોરમાનો છે ને શણગાર આવી ગયો છે, ચાલો બતાવું તમને. અને હાર આવી જશે ગળામાં પહેરવાનું, હાર આવી મંગલસૂત્ર છે ખૂબ છોટા દેવાનો આને રે પહેરાવ હોય ને બોલા લાંબો હાર ગારમ લાંબો બંગડી દામણી દામણી છે તે આવડા આનો તો આપણે શું કહેવાય અંબોડો નહીં, ડોકમાનું જ નહીં. આ તિલક બોલું છે ઈ આ દામણી છે, આ તો ડોકમાં પહેરવાનું છે. ઈ દામણી હશે, આ તો જો ને આને ક્યાં ઉચકદું છે, જો કે બે ડોકમાં પહેરવાના જ છે. જો આ વણતો સરસ. પછી પારા તમારે લઈને બધા ઘટન બંગડી પારા સોટા દીધી થોડા તમે ઘેર પીડા ના આવા એટલે બંગડી ટાઈપ થઈ જાય. આ દામણી જેવું કરવું જ થઈ જાય. આની થઈ જાય એમ છે બારી જામ ઈ તો સોટેલો હાર એવો મસ્ત લાગશે ડોકે. ઈ થાય બે વસ્તુ. જે આ ભાઈ ઘણા સગદાર છે આમાં ઈ બુટિયા ના કાનની ઝુમર, હા ઈ દામણી, હા કાનનું કાનની બુટી છે આ કાનની બુટી હે. હા જા ઈ આ કાનના છે. પછી ઓલી પહેરાવું હોય તો પછી આ તમે થોડે થોડા આ હવા છે વાંધો હાલ છે તમારે પહેરાવ સેટ છે આખો એટલે હળવા છે. હવે ઈ દામણી વધારે જે સોટાડ હોય ને સોટાડવા થઈ છે. હા જે સોટાડ ખબર છે એટલે જે તમારે આપણે કરવું હોય થાય એમ. ગોરમાન ઘરેણા આવી જાય છે ને ગોરમાનું જો ઉપરનું હવે પેટ ને ધડ ને બને છે હવે. થોડું રશ્મિતા હા ભાઈ હા તાત્કાલિક તો ન થાય ભેગું ઊભું થવું પડશે. હા તો જો ગોરમાનું છે ને નીચેનો ભાગ બની ગયો છે. હવે આ ગોરમાનું છે ને માથું બની રહ્યું છે. હવે પછી નહીં વાંધો આવે મોઢું. હા સ્મિતા તાર બોલાવી ગયો તો હા કીધું ને મોઢું એમ મેં કીધું મોઢું એમ હા મોઢું બની રહ્યું છે. એમ વાર નથી લાગતી, હમણાં ગારો ઓલું કરતા બહુ વાર લાગે ખૂનતા. જો આવી ગઈ છે. ઓહ નાની છે તો એનથી મોટી મોટી હોય પાછી થઈ ગયું મોટું. આ થઈ ગયું માસે હરખું છે એ પોળા નહીં થાય હું તમારે ઘરે જાવ હવે ઘરે જાવ એવી ભાંગી નાખશું. વાહ વાહ તો મને દક્ષિણ થોડું બોલાવે તો મને હું ભૂલી દઉં ગોર કરતા પોર પાછી ઓલી ઓર થોડુંક આપણે સિંગવા થાય પોર તો જો ગોરમાનું મોઢું થઈ ગયું છે આ પાછળથી જરી મસ્ત. મણી પેલા મેકો થઈને આમ મણી તો જો વરસાદ આવ્યો ને તો અહીંયા બનાવતા હતા, પછી અંદર વહી ગયા છે બનાવતા બનાવતા. અને 2-3 મહેમાન હજી જોડાણા ગારો ખૂંદવામાં. અને અહીંયા જો ગોરમાનું મોઢું બની રહ્યું છે.
મોઢું થઈ ગયું ને નાક પણ બની ગયું છે. હવે આંખું આવશે, કાન, અંબુડો ને હાથ એટલું રહ્યું છે. ને કલાકાર છે અસ્મિતાબેન. કિચન બનાવી હોય ગોરમાની છે 2 દિવસની વાર છે કેજો. ઓર્ડર લઈ છે ઓર્ડર લેવી સાચી વાત છે. ઓર્ડર માથે જેને બનાવી હોય કહેજો. હા ઓર્ડર માંથી છે ને તમ તારે ઓર્ડર કરવો હોય ફ્રીમાં બનાવી દઈશું. ફ્રીમાં બનાવી દેહો. ગવર્મેન્ટ સેવન કમાલે છે ટ્રસ્ટી. ટ્રસ્ટનું કામ છે. જો ગોરમાની આંખું થઈ ગઈ છે. લગનમાં નો કમળા થારું પડે તો તાજી ની હોય. વરસાદ જો મસ્ત આવી રહ્યો છે જાજો. 11 મહિના ક્યાં લગન છે? પહેલા મહિના. ઓહો. ત્યારે થોડો વરસાદ આવે, ત્યારે શિયાળો ન હોય. તો માઠો હજી બારે સાજ આવે છે. હા એ વાત છે. હવે તો 12 માસ વરસાદ આવે છે. હા તઈ ક્યાં સમાવું? નહીં હવે તો કઈ નક્કી નહીં. ભગવાન 12 માસ ચોમાસું આપે છે. એક વર્ષ જીવાય પછી બિચારા સચરું લઈને પોયા. તારા ઉપર રાખી ફેરા. યો મને મારા કઠણમાં દાલ છે. આ કઠણ છે. કોઈ વાત છે? આપણે અહીં આવશે હેઠે પાણી હો અંદર વહી જશે. પણ આ પાટલો છે. આ એની હેઠા ગારામ નહીં આવતું તાર. શું પડીશ? હેઠામાં ક્યાંય પાણી આવે. શું પડીને રાજીકા પડવાનું. તો હવે છે ને ગોરમાનો અંબુડો છે ને ફિટ થાય છે. હા માચીસની હળી લઈ લેવાની હતી. તર પતલી. પણ જાજી નાખીને રહેવા દેવાની. આ દ્રશ્ય ઊંચો કરો થોડો. આવશે રે. સરસ. બસ નો અંદરથી આ છે અસ્મિતા માસીના બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યા તમે એવી પહેરાવી દેશો કે નહીં? દેહો. આ ગોરમાની હેલ થાય છે. નો પડે. કડિયા મજબૂત છે આ ફેરી. કડિયા મજબૂત છે. કડિયા મજબૂત છે આ ફેરી. આ બાજુ ગોરમાં છે ને ઘણા બધા બની ગયા છે અને કામ ચાલુ જ છે. અને આ બાજુ માસી છે ને ગોરમાનો શણગાર લઈને આવ્યા છે. ગોરમાનો હાર. હા તનમન્યુ ને હાર. તો શણગાર તો ઘણો ભેગો થઈ ગયો છે. હવે જોઈએ ગોરમાં કેટલું. ના રેડી જ છે. સરસ છે. વરસાદ આવ્યો જતો. દુઝા દેજો બગર બેસના ગોરમાં રે યાકણ રાખો સુડી સાંડલો ગોરમાં રે માગો એકલું એમને દેજો. ગોરમાં ઈથી વધારે થોડું કે દેજો. આ મંજુ માસી કે પલળી જાઓ. એમ નહીં આ વરસાદે આદું ખાધું. જો આ બાજુ છે ને ગોરમાના પગ અને હાથ થઈ ગયા છે. અને આ બાજુ જો જગ્યા બદલાઈ ગઈ છે. નીતા માસી અને મીના માસી આવી ગયા છે અને ચકલા બનાવ્યા છે. કઈ ગયું જા ચકલું વિખાયું તમે મેક્યું ત્યાં જરાક. આ રેડી જા. આ સરસ. કેટલા. હા બધા અલગ અલગ પુણ્ય લઈને થોડું ઘડીક કરી પણ તમને જેને આવડતું એને તો ક્યાં ફેરવવાનું જ આવે. મૂર્તિ કલાકાર તો એક ના એક જ રહે. નકર તો બધું અલગ અલગ ન થાય. હા અને જો તડકો આવી ગયો થોડોક. ફોટા પાડે છે. અને જો બધા એને જોવા માટે બેસી ગયા કે આપણને. હા અને હા સાહેબો છે એમ. પછી છેલ્લે એમ કહે કે આમ કર્યું હોત તો એમ. હે શું કે છે? છે હા પછી અસ્મિતાબેન પટ્ટી મરચાં ભજીયા ખવડાવવાના છે ને એટલે લાઈને બધા. હા એટલે બધા બેન તો ગોળ બનાવે છે. કેદા છે માસી
રાંધવા મળો, બનાવવા મળો, સુધારવા મળો મરસા વરસા એટલે પટ્ટી ભજીયા. અમારા હાથે આમ બનાવીને હં. બોર્ડર પતલી બનાવવાની કે આ ચકલીનું મેં કોઈ નહીં છે. હા, એટલે તો જ તો ગૌરી માસી આવી ગયા છે જોવા માટે કે કેમ બનાવ્યું એમ. કેમ રેડી છું કે નહીં? રેડી બનાવ્યું છે? નહોતી ને તો મને બધા કાઢી મેકી ઘેરે કે તમે ઘેરે જાવ મને કાઢી મેકી. પણ ઘડી એક ગોળ બનાવ્યું સારું બન્યું હતું તો પાછું એ નહીં બનાવ્યું એટલે એમ કીધું. એટલે કહું મને કાઢી મેકી મને કે તમે ઘેરે જાવ હું આવી. મને કાંઈ કાઢી તો સડે નહીં કોઈ દીકરા હા. એમ કેમ આયા આ બધી ભેગી અને આ બાજુ તો શણગાર છે બધો, બધા અલગ અલગ બધા દઈ ગયા છે. અને આ બાજુ જો હવે કેટલું રહ્યું છે. આવું ઠેક ચકલા બનાવ્યા. હવે ગોરમાં તો બની ગયા છે બધું કમ્પ્લીટ. હવે બનાવે છે વાડ, ચોરસ ફરતી વાડ અને મૂકી દે પોપટ બંને બાજુ. ચાલો હવે જોઈએ કેવું બને છે. તમારથી થાય એમ. મારા ગારાવાળા વાત છે. પતલી 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 પછી આ ઈ બધા વોટ્સઅપ જો આપણે ગોરમાનું છે ને એકદમ મૂર્તિ રેડી થઈ ગઈ છે ગારાની. હવે આપણે છે ને ઘરેણા પહેરાવાના છે. અને આ બાજુ જે મીના માસી અને નીતા માસી વાડ છે બનાવે છે. એટલે બસ હવે પૂરું આ છેલ્લો કાર્યક્રમ છે આ. અને ઘરેણા પહેરાવે છે હવે. આ લઈ લે નાક ઉપર આમ સીધે આખી લઈ જ લે. હા એમ નહીં આમ ઉપર થઈ ગયું ને સરસ. હા નખ લાંબા રહી રહી કા. બસ યાર બસ લે બસ યાર. પછી ગોળમાં ધોળા કરશો કે કાળા જ રાખશો? ધોળા તો એમ નહીં બેકાસી કરો તો આમ જ કરવાના. અમીરના ગલાને સાચે ધોળા થઈ જાય. ગોળમાં કઈ મને નથી આવડતા આવું ભૂલાય. જો આપણા ગોરમાં છે ને એકદમ રેડી થઈ ગયા છે મસ્ત મજાના. ઈંઢોણી બુટ્ટી છે. હા મસ્ત થઈ ગયા છે. બધો શણગાર થઈ ગયો છે. હવે આનો અસ્મિતા માસીને પાર્કિંગ સાફ કર. હા બાકી છે ને જો બધા હવે જોઈ તો ક્યાં બહેના હારા બહેના ને તઈ હા પોરે નહોતા તો મસ્ત આપણે બની ગયા છે. ચોરી ઓઢાડવી છે આપણે પછી પૂરું. હા પૂરું પછી હવે કાલે મંદિરે પછી સ્થાપના થાહે. છોકરીઓ તો ચાલો ગોરમાની મૂર્તિ મસ્ત મજાની બની ગઈ છે. બતાવું તમને ફોટોગ્રાફી આપણે કરીએ છીએ. અને આ બાજુ અસ્મિતા માસીનું નાનું એવું ગાર્ડન છે. બધા વૃક્ષ વાવેલા છે અને ફરતે વાડે કરી દીધી છે. વાહ. અને જો અસ્મિતા માસી એ બનાવ્યા છે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 8 અને ગોરમાં કેવા બન્યા તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વાગી ગયા છે 8. વાળું કરવા માટે બધા આપણે બેસી ગયા છે. મમ્મી છે આજે બધા હારે બેઠા છે એવી. કારણ કે ગોરમાં બનાવવામાં રહ્યા એમાં થોડુંક મોડું થઈ ગયું. પછી મેં મોડા ભેગું મોડું એટલે હા પછી બધા હારે જમવા માટે બેસી ગયા. નકર તો વેલા ગલત. મને ભૂખ નથી લાગી ને એટલે તું મોડી તો બેઠી. એમ રાખો, બીજું હું તો એમ રાખીએ. હાડા હાથ તો થઈ ગયા તા અમે ત્યાંથી આગળ આવી. હા હાડા હાથ થયા હતા. હાડા હાથ જ થયા હતા. ક્યાં ગોર ક્યાં બનાવી વડી? ને અસ્મિતાબેનના ઘરે. તો જો સંજયભાઈ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અને રોનક બધા આજે તો બધા જમવા માટે બેઠા છે. તો ચાલો
અડદની દાળ ખાવા અડદની દાળ જેને ભાવતી હોય ખાવા. આ અડદની દાળ ભાવે છે તમને? ભાવે તમને પપ્પા? મને તો બહુ ભાવે. મમ્મીને એકને જ નથી ભાવતી. મને એકને જ આ તને જ બહુ ભાવે મને ભાવે. સાલી તો ભીરું. હા સાલી ભીરું તો છે તો. ભાઈ મારે ખાવું હું તો ન ભાવતી હોય તો હા બોળી બોળીને ખાય મંજ. હું બોલે હું સોળાય નહીં કાંઈ હા હું બોલે બોલીને જ ખાઈ બરોબર. તો બોલો તમે કેમ શાકમાં સબસિડી કરો હા ઈ વાત એની છે. ઘોડે કરવું પડે. પણ એટલું શાક હોય તો સબસબિયા થાય એમાં કેમ સબસબિયા ડૂબી જાય. ઈ એમાં પણ ડૂબી જાય આમ આમ થાય હા ઈ વાત છે જસ્ટ મજાક કરવી આપણે. અને પપ્પાને તમારે કહાની કહેવાની છે પણ અત્યારે નહીં. તમે જે કબીરવડી ગયા હતા ને ઈ પણ કાલના વિડીયોમાં કહેજો. હવે આજ તો વિડીયો બહુ મોટો થઈ ગયો છે એટલે કેહો ને. કઈ તો ચાલો કાલના બ્લોગમાં તમને જોવા મળશે પપ્પાની કહાની. આજે ચાલો ત્યારે બપોર કરી લઈ. બપોરે આ વાળું કરી લેવી. હા વાળો છે હા વાળું. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 9 અને બધા ખાઈ પીને આપણે છે ને ફ્રી થઈ ગયા છે હવે. તો બધા હુતાતા જો આમ આમ પછી બ્લોગ લઈને આમ ફટાફટ ઊભા થાય બધા પછી. તો હું તો પાછો હોઈ જાઉં મને કઈ વાંધો નહીં. અને મમ્મી અને સંજયભાઈ અને પપ્પા આજે ટ્યુબલાઇટ ફિટ કરી એક વાડાની થઈ ગઈ સારું. ચાલુ હવે ફૂલ અંજવાળું આવશે હવે. હા તો એવું છે. તો કાલ રોનક 5 ફોન લાવ્યા હતા 5 જણા હાટુ. ખબર છે તમને? તમે આપ્યો જ નહીં મમ્મી અને પપ્પાને? હા એ 5 ફોન એને ઓફિસના ફોન નતા 5. પછી આમાં એમ કીધું કે 5 નવા ફોન લાવ્યો છે 5 માટે એક એમ. પછી કોઈ કે કોમેન્ટ લખી કે ઈ તો ઓફિસના છે હા એ તો ખબર પડી જ જાય બધાને પછી તો એમ. ખબર પડી જ નહીં ને પણ ભાઈ બધાને ખબર હતી એટલે જ મેં એકની કોમેન્ટ આવી હા કે હું હોશિયારી મારો છું ઓફિસના પૈસા. શેરી મારો તો શેરીનું જ કહેવાય. ઓફિસના પૈસા તો એવું હતું. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. કોઈમાં બનાવ્યા કોઈને ગમે તો તમે લાઈક ને શેર ઠીક કરી ને કમી કીધું એમ કે લાવ આમ બનાવી દેવું એમ ઘરમાં. અમાર શેરીમાં બનાવ્યા ઈ. હા 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 અને ઈ વિડિયો તાજ મૂક્યો છે હા ઈ જ આ વિડીયો આવશે એમાં. હા કાંઈ નહીં. કેવા બન્યા એટલે કોમેન્ટમાં લખજો એમ હા કોમેન્ટમાં લખજો.